હલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છીએ. તો ચલો હવે અમે જઈએ છીએ અમારા નવા ઘરે. નવા ઘરે આજે કુંભ મૂકવાનું છે એટલે અમે કુંભ મૂકશું. કુંભ મૂકીએ, માતાજીને પ્રાર્થના કરીએ કે આપણે જલ્દી ઘરે રહેવા જઈએ. હવે વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો લેશું. જેટલા દિવસના લેવાશે એટલા લેશું. રૂટિનના તો કામ અત્યારે તો કાંઈ એટલા છે નહીં. લગ્નમાં આવ્યા છીએ તો એટલો કામ ઘરના હતું એવું ન હોય કાંઈ. તો હવે જશું અને કુંભ મૂકીએ આપણે, પછી તમને બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો, જય દ્વારકાજી, જય માતાજી, જય સિયારામ. જો અમે આવ્યા હતા જમવા, અને જમવામાં અમારી આ એક સમાજવાડી છે સામખિયારીમાં, તો ત્યાં આવ્યા છીએ. બધી બહેનો બી સાથે છે, મારા સાથે, હું એમના સાથે છું. તો હવે વિડીયોમાં બન્યા રહેજો એટલે આપણે ખાવાનું બી બતાવીશું. મેનુ છે આજનું એ બી જોઈએ. તમને હું બતાવું જરાક ઝલક, અમારા આહિર પરિવારની ઝલક છે તો જોઈ લો જરાક. આવી ઝલક છે અમારી, ઝલક જુઓ ખાલી તમે. તો આપણે જમવાનું બી સાથે બતાવી દઈએ કે શું જમવાનું મેનુમાં શું છે આજનું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હવે અહીંયા છે પૂરી, દાળ રાઈસ, ખીચિયા પાપડ, બાસુંદી, ભજીયા, ફેવરેટ ખમણ, અને છાશ વગર તો અમને ચાલે જ નહીં, એટલે આ એક અમારી છાશ. તો હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લઈશ. તો બધી બહેનોને મળો, આપણે બહેનોને મળાવીએ બધાને. બહુ જ જગ્યામાં એકદમ સારી રીતે અને બહુ જ મસ્ત વ્યવસ્થા, કેમ કે જરાય કંટાળો ના આવે, ના લાઈન ઊભો રહેવો પડે, એટલી વ્યવસ્થા. એકદમ સાફ સુથરો, બહુ જ સાફ, એટલે કહી શકીએ કે નહીં ભાઈ, જે મેનેજમેન્ટ જે કરતા હોય એમને ધન્યવાદ આપણે કહીએ. આટલી મેદમીને સાચવીએ એટલે બહુ મુશ્કેલ. આપણાથી 5 મહેમાન બી નથી સચવાતા. ક્યારે એમ થાય 5 મહેમાન આવશે તો કેટલો ટાઈમ લાગશે. તો આટલી પબ્લિકને સાચવીએ એટલે બહુ જ મુશ્કેલ થાય. તો એમને આપણે ખૂબ ધન્યવાદ કરીએ અને આવી રીતે કામ કરતા રહે. ચલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ આપણે વિડીયો લેશું. તો આપણે આવ્યા હતા સમાજવાડીમાં જમવા. સમાજવાડીમાં બહુ જ વ્યવસ્થા, એકદમ મસ્ત, મજા આવી જાય. મજા એવી આવે કે કેમ કે આહિર પરિવાર કહી શકીએ એટલે એક ખુશીનો આનંદ બી છે. અને બહુ જ એકદમ વ્યવસ્થા. જે આમાં કરતા હરતા હોય, નાના મોટા ભાઈઓ કે જે કરતા હોય આપણને કાંઈ, હા એ ચીજ અમે આવ્યા છીએ એ જ. તો જે નાના મોટા બધા ભાઈઓ જે કરતા હરતા હશે ખબર નહીં, આપણે તો એ જે કરતા હરતા ને ધન્યવાદ કહી શકીએ કે ભાઈ આવા તો આપણે 5 મહેમાનને બી નથી સાચવી શકતા, તો આપણે કેવી રીતે બધો કરી શકીએ. તો આ લોકો તો આટલા જણને સાચવે અને આટલા જણને બધાને સાથે જમાડે. એ બી એક ખૂબ કહેવાય ને કે ભગવાન એમને ઘણું આપે અને આવા કામ કરતા રહે, એવી આપણે મારા પ્રભુ પાસે પ્રાર્થના કરશું. અને આપણે હવે જઈએ, વિડીયોમાં બન્યા રહેજો એટલે વિડીયો આગળ લેશું. જય માતાજી. વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો લેશું, અને જેટલા વિડીયા દિવસના આવશે એટલા આપણે લેશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આવી રીતે છે, આ છે અહીંયાથી એન્ટ્રી છે. મેન એન્ટ્રી એટલે એક સમાજવાડીની એન્ટ્રી. આહિર સમાજ છે એટલે આહિર સમાજને આપણે કહી શકીએ કે ભાઈ આવા તો બહુ જ ઓછા કામ થાય બધી જગ્યા પર, પણ અહીંયા એટલો આનંદ થયો કે બહુ જ ખૂબ જ આનંદ થયો આવીને. અને આવા જે કામ કરે એને આપણે ધન્યવાદ કહીએ. તો આવી રીતે છે. અને હું હવે નીકળી અહીંયાથી ઘરે જવા માટે. તો આ એની એન્ટ્રી છે એટલે એન્ટ્રીમાં ભીડ બી હોય, એટલી તો ભીડ હોય જ નહીં. હવે થોડી ઘણી તો ભીડ બધા લાગે. તો આવી રીતે બધા જાય જમવા માટે. આપણે બી સાથે જમીને નીકળ્યા અને હવે જશું ઘરે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો એટલે આપણે બતાવશું. આવી રીતે છે, જો બધા અમારી જ કાસ્ટ, આહિર કાસ્ટ, આમાં બીજી કોઈ કાસ્ટ ના આવે એવું છે બધાને. અને ખૂબ જ એકદમ કહે ને કે બહુ જ વ્યવસ્થા, બહુ ભીડભાડ નહીં, લાઈન નહીં, કાંઈ જ નહીં. લાઈન થતી હશે પણ આજે લાઈન નહોતી. બહુ જ આનંદ થયો જમીને. મેનુ બહુ જ સારો હતો જમવાનું. અને જે જમીને આપણે આવ્યા, બહુ જ ખૂબ જ આનંદ થયો. તો હવે આપણે વિડીયો એન્ડ કરશું. એન્ડ તો નહીં કરું પણ હું બતાવી દઉં. આ છે અમારી સમાજવાડી સામખિયારીની, અને બહુ જ ખૂબ જ આનંદ થયો આવીને. તો હવે વિડીયોમાં બન્યા રહેજો એટલે આપણે આગળ વિડીયો લેશું. મંજી જમીને આવી છું, એ લોકો જશે સમાજવાડીમાં જમવા. અમારા આહિર સમાજની વાડી છે અહીંયા, અને ત્યાં એટલી વ્યવસ્થા કે તમે તો હર વખતે આવો છો.
હું આમ આવું છું પણ 2-3 વખત ઘણી વાર નથી આવી, પણ મને ખૂબ જ આનંદ થયો આજે આવીને. કેમ કે જે ત્યાં મેનેજમેન્ટ કરતા હતા જે ભાઈઓ હોય નાના મોટા જે હોય તો ખૂબ જ આનંદ થાય. આપણે આશીર્વાદ દઈએ બધાને. અમારા આહિર ભાઈઓ જેટલા જે કરતા હતા એમાં કોઈ નાના મોટા બધાના નામ તો નથી ખબર આપણાને, પણ જે કરે એ બહુ જ સારો કામ કરે છે અને આવા કામ આગળ કરતા રહે. પેલો એવો જોયો કે એકદમ સાફ સુથરો, આમ કાંઈ કોઈ વસ્તુ અંદર ઢોળાવેલી કોઈ નહીં, કોઈ ઊંચા અવાજે કોઈ બોલે નહીં, બધાને લાઈનથી લાઈન, ના ભીડમાં એટલી ભીડભાડ, ન ગરમી, અંદર કુલર એટલા લગાવેલા. હા, તો દ્વારકાધીશ એક આપણે દ્વારકાધીશ પાસે પ્રાર્થના એવી કરીએ કે બધાને એકાત રાખે, હંપી રાખે. ખૂબ જ જો બેન શું કે દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ કે સાચો હે આપણો કનૈયો જ બધો હંપાવે આપણને. 100% સાચી વાત છે. એટલે કનૈયો આપણા સાથે છે અને રહેશે જ્યાં સુધી આપણે અહીંયા છીએ ત્યાં સુધી. 100% સાચી વાત છે. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. એ જાય છે જમવા અને હું જમીને આવી છું. ચલો જય દ્વારકાધીશ. તો અમે જતા હતા કુંભારિયા, કેમ કે મેં વિડીયો સ્ટાર્ટ નહોતો લીધો, હવે સ્ટાર્ટ કરે છે. કુંભારિયાનો રસ્તો આવ્યા, કયો પાટિયો કહેવાય? મેવાસા પાટિયા. પાછી હમણાં અમે ટર્ન લીધો એટલે હવે આપણે વિડીયો ચાલુ કર્યો. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. અમે જઈએ છીએ મોહિતના ઘરે. મોહિત અમારા સાથે જ છે. જો મોહિત મારા બ્લોગમાં પહેલી વખત આવ્યો છે એટલે હવે વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે આજ વિડીયો લેશું. કુંભારિયા જઈને વિડીયો લઈએ, કેમ કે ત્યાં મારા માસીજી સાસુ થાય એટલે એમના ઘરે દીકરીના લગ્ન છે, તો આપણે જઈએ એમના ઘરે ને બધાને મળીએ અને વિડીયોમાં બના રહેજે. હું તમને મળાવીશ બધાને. ચલો જય દ્વારકાધીશ. સારો રસ્તો લાગે, નવો બન્યો લાગે રસ્તો, મસ્ત લાગે નહીં? તમે પેલા હમણાં આવ્યા હતા? નહીં, હમણાં કાંઈ આવ્યો નથી. આવ્યા ને તો શાયદ નવો જ થયો. વરસ થઈ ગયો. વરસ થયો. આપણે ગયા વર્ષે આવ્યા હતા ને કુંભારિયા, વલીનો મામેરો હતો ને ત્યારે. कच्छ नहीं देखा तो कुछ नहीं देखा भाई, देखो ऐसा है. बावेड़ा तो नहीं बोल सकते, मतलब કહેવત છે કે અમિતાભ બચ્ચનનો ડાયલોગ છે, કચ્છ નહીં જોયો તો કાંઈ નહીં જોયો. હું ગુજરાતીમાં બોલું, હિન્દીમાં બોલે છે, તો આપણે ગુજરાતીનો ડાયલોગ કરીએ. કચ્છ નહીં જોયે એ પછી આગળ કાંઈ જ નહીં જોયે, એટલે કચ્છ એકવાર જોવા આવો તો કચ્છનું જો મસ્ત સીન કેટલો મસ્ત છે. એકદમ ખાલી રોડ. જે ગાડી ચલાવતા હોય રોજ એના માટે તો બહુ જ મજા આવતી હશે લગભગ ખાલી રોડમાં. સામને કોઈ આતા નહીં. હાલો મોહિત. હાલો. કેવું લાગ્યું આજે અમારા સાથે? એકદમ મજા આવી. મજા આવી ને? તો આપણે આગળ મજા કરશું ને હવે. હા, તમારા ઘરે જઈને. ચોક્કસ. ઠીક છે. તો અમે આવ્યા કુંભારિયા, એટલે કુંભારિયા આવી ગયા, અંદર એન્ટર કર્યો. હમણાં જશું હવે અંદર. હા, સ્કૂલ છે કુંભારિયાની, અહીંયા છોકરાઓ ભણે. હવે આપણે જઈએ અંદર ગામમાં. કુંભારિયા આપણે જઈએ હવે ગામમાં, એટલે ગામમાં જેટલો આપણા જેના માસીના ઘરે જશું ત્યાં વિડીયો લેવાશે તો, નહીં તો પછી વાતો કરશું ને બેસશું, મજા કરશું બધા સાથે. હવે આપણે થયા એન્ટર કુંભારિયામાં. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. આપણે જઈએ કુંભારિયા. જો મસ્ત છોકરાઓ કેવા બેઠા છે, એકદમ એમની મોજથી. એ બી સ્કૂલે અહીંયાથી પલોટની એન્ટ્રી છે. હવે અહીંયાથી પલોટ ચાલુ થશે. કૃષ્ણાનગર એટલે પલોટ અંદર જશું એટલે આપણે બતાવીએ. હવે ચાલુ થઈ ગયા અહીંયાથી. આ કહેવાય કૃષ્ણાનગર. હનુમાનજી કા મંદિર હે. અહીંયા બજરંગબલી હે, બજરંગબલી બાપા. અહીંયાથી એન્ટ્રી. હવે જઈએ આપણે માસીના ઘરે. અહીંયા બી લગ્ન છે. આગળ વિડીયો લઈએ, તમે વિડીયોમાં બન્યા રહેજો. અમે આવ્યા હતા કુંભારિયા. મેં વાત કરી હતી તમને કે અમે કુંભારિયા જશું તો મળશું બધાને. અને આવી રીતે અમારે દાંડી નાખવા આવે ઢોલની, એટલે આ ઢોલની દાંડી કહેવાય. તો એ ભાઈ ઢોલની દાંડી નાખવા આવ્યા હતા. અને આવી રીતે હોય અમારો પ્રોગ્રામ, જે લગ્ન હોય
તો હવે રમાડ છે, કદાચ કહે છે છોકરીઓ, તો જોઈએ આપણે એમ વિડીયો લઉં. રમશે તો વિડીયો લઈશ, તો જોઈએ આપણે આગળ. આ ભાઈ આવ્યા છે દાંડી નાખવા. અમારામાં પ્રસંગમાં જ્યારે લગ્ન હોય તો આવી દાંડી નાખવા આવે.